ગુજરાતની અંદર હાલ ખેડૂતો માટે વાવણીની સિઝનની શરૂઆતનો એ પ્રથમ તબક્કો છે। રાજ્યની અંદર વિધિવત રીતે ચોમાસાના આગમનની જાહેરાત પણ એ રાજ્ય સરકાર અને હવામાન વિભાગ દ્વારા કરી દેવામાં આવી છે। તેની વચ્ચે અત્યારે ગુજરાતનો ખેડૂત એ જગતનો તાત એ ડીઝલની લાંબી કતારોની અંદર એ ડીઝલની અછતની ચર્ચાઓ છે। સૌરાષ્ટ્રની અંદર ખાસ એ જોવા મળી રહ્યો છે। કોઈ પેટ્રોલ પંપ પર ડીઝલ આવે તો લાંબી કતારોએ મોટાભાગના ખેડૂતોએ પોતાના ટ્રેક્ટર કેરબાઓ લઈને ડીઝલ માટે પહોંચ્યો છે કે વાવણીના સમયે વાવણીના સંકટ દરમિયાન તેમને ડીઝલ માટે એ દોડધામ ન કરવી પડે એટલા માટે। અને બીજી તરફ કેટલીક ચર્ચાઓ એવી ચાલતી હતી કે ખેડૂતે કેટલી એ લાંબી કતારોની અંદર વારંવાર ઊભો રહેશે। ખેડૂતે વાવણી સમયે ડીઝલની કતારોમાં ઊભો રહે, વાવણી બાદ એ ખાતરની એ લાંબી કતારની અંદર જોવા મળે અને ત્યારબાદ જ્યારે ટેકાના ભાવે ખરીદી હોય ત્યારે પણ લાંબી કતારમાં જોવા મળે। આ તમામ એ સોશિયલ મીડિયાની અંદર જે માહિતીઓ સામે આવી રીતે વિડીયો વાયરલ થઈ રહી હતી, ચર્ચાઓ ચાલતી હતી, એ ચર્ચાઓની વચ્ચે ગુજરાતના ખેડૂતોને ખાસ એ વાવણી દરમિયાન ખાતરની અછત ન પડે, ખાતરની લાંબી કતારોમાં ન ઊભું રહેવું પડે તે માટે કેન્દ્રીય મંત્રી સાથે ગુજરાતના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ મુલાકાત કરી છે। કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા સાથે દિલ્હીની અંદર તેમના નિવાસસ્થાને તેમને એક મહત્વપૂર્ણ બેઠક યોજી અને આ બેઠકની અંદર ખાસ એ મહત્વપૂર્ણ મુદ્દો એક ખાતરનો મૂકવામાં આવ્યો। જીતુ વાઘાણીએ કેટલીક જરૂરિયાતમંદ એ ખાતરનો કેટલો એ જથ્થો ગુજરાતની અંદર દર વર્ષે જરૂરિયાત રહે છે, જે કેટલાક એ મહદઅંશે ટુકડે ટુકડે જે જથ્થો ગુજરાતને મળે છે એની સાથે મોટા ભાગનો જથ્થો એક સાથે મળી રહે કે જેના કારણે ખાતરની અછત એ ગુજરાતના ખેડૂતોને ન પડે, લાંબી કતારોની અંદર ન ઊભું રહેવું પડે અને કોઈ મર્યાદા એ ખાતરની એ ખેડૂતો માટે ન રહે। કેટલીક વખતે ખાતરનો કોઈ એક જથ્થો ગુજરાતના કોઈ ગામડા અંદર, કોઈ તાલુકાની અંદર અથવા કોઈ જિલ્લાની અંદર પહોંચે છે તો જ્યાં 3 ટ્રકની આવશ્યકતા હોય તેની સામે એક પહેલા પહોંચે છે, 2 થોડા દિવસો બાદ આવે છે કે જેના કારણે મર્યાદા નક્કી કરવામાં આવે છે કે કોઈ ખેડૂતને એ 3 થેલી ખાતરની જરૂર હોય તેની સામે 1 થેલી આપવામાં આવે છે। આ પ્રકારની અછત ન સર્જાય તે માટે તમામે બેઠકની અંદર ચર્ચા વિચારણા કરવામાં આવી। કૃષિ વિભાગના અગ્ર સચિવ પણ એ બેઠકની અંદર હાજર રહ્યા હતા અને આ તમામ બેઠકની અંદર ચર્ચા કર્યા બાદ રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ એ ખેડૂતો વતી એ કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાનો આભાર પણ માન્યો, કેમ કે તેમને ખાતરી આપી કે આવનારા સમયની અંદર ગુજરાતની અંદર ખાસ એ ખાતરની અછત ન સર્જાય અથવા તો ખેડૂતોને તેની માટે લાઇનમાં ન ઊભું રહેવું પડે તેની માટેની બાંહેધરી આપી છે કે પૂરતા પ્રમાણની અંદર પૂરતો જથ્થો એ ગુજરાતના ખેડૂતોને આપવામાં આવશે। એટલે કે આ સારા સમાચાર એ ગુજરાતના ખેડૂતો માટે કહી શકાય કે હવે જ્યારે ખાતરની જરૂરિયાત ઊભી થશે તે દરમિયાન લાંબી કતારોની અંદર ખેડૂતોને ઊભું નહીં રહેવું પડે તે માટે કૃષિ મંત્રીએ તત્પરતા દેખાડી તત્કાલ ધોરણે દિલ્હીની અંદર જે બેઠક કરી હતી તે બેઠક સફળ નીવડી છે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।